બરવાળામાં કેબીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ સંપન્ન. શરીરમાં ધૂણવું, સવારી આવવી, ડિંડકનું તિક્કડમ વિજ્ઞાન જાથા. નવરાત્રિ પ્રાચીન ગરબીના આયોજકોને ધૂણવાનો રાસ બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ. નવરાત્રિ ગરબીમાં ધૂણવાના રાસથી બાળાઓની માનસિક હાનિ વિજ્ઞાન જાથા. નવરાત્રિ ગરબીમાં ધૂણવાનો રાસ માનસિક દર્દનાક રોગને આમંત્રણ વિજ્ઞાન જાથા. બાળમાનસ ઉપર અંધશ્રદ્ધા પ્રેરક વિપરીત અસરોથી માનસિક રોગની સંભાવના. ડિસોસિએટિવ ડિસઓર્ડર, ઓબ્સેશન, હિસ્ટેરિયા, ભયભીત વળગાડ રોગ થાય. માસ હિસ્ટેરિયા અને માનસિક નબળા હિપ્નોટાઇઝ થઈ ધૂણે છે. છાત્રાઓને જ્ઞાન વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું. જાથાનો 1049મો કાર્યક્રમ સંપન્ન. છાત્રાઓને જ્ઞાન વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું. જાથાનો 1049 કાર્યક્રમ સંપન્ન. અમદાવાદ. બોટાદ જિલ્લાના બરવાળા ગામમાં શ્રીમતી એમએસબી અને કેબીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં 350 છાત્રાઓ વાલીમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. હિન્દુ મુસલમાનના વ્યક્તિ શરીરમાં પ્રવેશના નામે ધૂણવું, સવારી આવવાની મહાડિંડકની રસપ્રદ હકીકત પ્રયોગ સાથે રજૂ કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ધૂણવાની ડિંડક લીલા કરનારામાં સોપો પડી ગયો હતો. જાથાએ નવરાત્રિ ગરબીના આયોજકોને ધૂણવાનો રાસ બંધ રાખવા લોકહિતમાં અપીલ કરી હતી. ધૂણવા સવારીના ગેરફાયદાની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્ઘાટન શાળાના આચાર્ય કેતનભાઈ ઉંડવિયાએ કર્યું હતું. શાળાનો શૈક્ષણિક સ્ટાફ ભાનુબેન ગોહિલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ભારતીબેન દેગામીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સુરત સત્યશોધક સભાના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ દેગામી અને ભારતીબેન દેગામીએ પ્રયોગ નિદર્શન કર્યું હતું. શાળાના ઇન્ચાર્જ આચાર્ય કેતનભાઈ ઉંડવિયાએ દેશમાંથી અંધશ્રદ્ધા નાબૂદ થાય તે માટે વિજ્ઞાન જાથા દેશવ્યાપી કાર્યક્રમો યોજે છે તે આવકારવાદાયક છે. જાથાની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ છાત્રાઓ વાલીને સંબોધતા જણાવ્યું કે ધૂણવાનો રાસ બંધ કે દૂર કરવાથી શ્રદ્ધા ભક્તિમાં કોઈ અવરોધ ઊભો થવાનો નથી. છેલ્લા 17 વર્ષથી નવરાત્રિ મહોત્સવમાં પ્રાચીન ગરબીમાં ધૂણવાના રાસે કૌતુક ઊભું કરી માસ હિસ્ટેરિયાને જન્મ આપ્યો છે. બાળમાનસ ઉપર અંધશ્રદ્ધા પ્રેરક વિપરીત માનસિક અસરો થતી હોય. ધૂણવાના રાસ કાયમી બંધ કરી નવતર રાસ કાર્યક્રમો આપવા અપીલ કરવામાં આવી હતી. ધૂણવાનો રાસ અનેક પ્રકારે હાનિકારક સાબિત થયો છે. લાંબા ગાળે માનસિક રોગની પૂરેપૂરી સંભાવના છે. માનસિક નબળી બાળાઓ હિપ્નોટાઇઝ થઈને ધૂણવા લાગે છે, જે સિલસિલો રોગને આમંત્રણ આપે છે. જાથાના પંડ્યાએ વધુમાં જણાવ્યું કે ગરબીમાં ધૂણવાના રાસ વખતે ગુગળ અગરબત્તીનો ધુમાડો કરી વાળ ખુલ્લા રાખી ડોકું અનેક પ્રકારે હલાવવાનો પ્રયોગ કરવામાં આવે છે, જેની સમય મર્યાદા નિશ્ચિત હોતી નથી. ધૂણવાનો રાસ વખતે મોટો માનવ સમૂહ એકત્રિત થઈ જતો હોય છે, જેથી ડાક વગાડનાર રંગતમાં આવી રાસને લંબાવે છે. તેથી ધૂણતી બાળાઓને વધુ પ્રમાણમાં કસરત, થાક, ધુમાડો, અંગારવાયુ અને કાર્બન મોનોક્સાઇડ લેવાના કારણે બેશુદ્ધ થઈ જાય છે, પડી જવાના બનાવ બને છે. ધૂણવાના કારણે માથાના ભાગે નીકળતી નસોને નુકસાન થતું હોય. ક્યારેક અપંગતાને આમંત્રણ આપીએ છીએ. ધૂણવાના રાસમાં બાળાઓને ઓક્સિજન મળી રહે તેવી કોઈ વ્યવસ્થા હોતી નથી. બાળાઓના વાલીએ સજાગતા રાખી ધૂણવાના રાસથી દૂર રાખવું હિતાવહ છે. કેટલાક આયોજકોએ અનુભવના અંતે આ રાસ દૂર કર્યો છે. વિશેષમાં જયંત પંડ્યાએ જણાવ્યું કે ગરબીમાં ધૂણવાના રાસને કારણે લાંબા ગાળે ભવિષ્યમાં માનસિક રોગોમાં ડિસોસિએટિવ ડિસઓર્ડર, ઓબ્સેશન, હિસ્ટેરિયા, ભયભીત વળગાડ જેવા દર્દોની સંભાવના રહે છે. વિચારોનો વળગાડ, આંચકી, ભક્તિમાંથી ભયનો રોગ, શંકા, વહેમ, શરીરમાં માતાજી આવવું, શરીરમાં અન્યોનો પ્રવેશ થવો, હિસ્ટેરિયા પ્રકારના રોગ આવવાની પૂરેપૂરી સંભાવના છે. ધૂણવાનો રાસ કરનારા અને માનસિક નબળા જોનારા માટે ખતરનાક સાબિત થાય છે. ધૂણવાનો રાસ બંધ રાખવાથી માતાજીની શ્રદ્ધા ભક્તિમાં અવરોધ નથી. જાથા નવરાત્રિ મહોત્સવમાં આસ્થા ધરાવે છે. ધૂણવાના રાસનો વિરોધ કરે છે. અગાઉના વર્ષોમાં ધૂણવાના રાસને કોઈ સ્થાન ન હતું. અત્યારે ગતકડા ઊભા કર્યા છે. જાગૃતોએ ગરબીમાં ધૂણવાના રાસ બંધ રાખવા પહેલ કરવી જોઈએ. ગરબીના આયોજકો જાથાની અપીલને હકારાત્મક દ્રષ્ટિએ નિહાળી અમલ કરે તેવી આશા રાખવામાં આવે છે. વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં ધૂણવાનો રાસ પછાતતાના દર્શન કરાવે છે. ધૂણવાનો રાસ આપણી સંસ્કૃતિ નથી. ધૂણવાનો રાસ અધઃપતનની નિશાની છે. ધૂણવું, સવારી આવવી માનસિક રોગની નિશાની સાથે ધતિંગની વ્યાખ્યામાં આવે છે. દેશભરમાં નવરાત્રિ મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ, આસ્થા, વિવિધતાથી મા અંબા માતાજીની પૂજા અર્ચના, સ્થાનિક સંસ્કૃતિની રીતે ઉજવણી થાય તેના તરફ સૌને આદર હોય છે. ધૂણવાનો રાસ તો બંધ થવો જ જોઈએ. જાથાના ચેરમેન પંડ્યાએ વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કારોના દાખલા દ્રષ્ટાંત આપી છાત્રાઓ વાલીને મંત્રમુગ્ધ કર્યા હતા. ભૂત, પ્રેત, મામો, જિન્નાત, ડાકણ, ચુડેલ, મેલી વિદ્યા, આસુરી શક્તિનું અસ્તિત્વ જ નથી તો તેનો ભય કાઢી નાખવા અનુરોધ કર્યો હતો. મંગળ, શનિ વગેરે ગ્રહો માનવ જીવનને અસર કરતા નથી.
ગ્રહો કદી નડતા નથી, જીવતા માણસો જ નડે છે. મૃત્યુ પામેલા કદી નડી શકે નહીં, તેની ભ્રમિત વાતો થાય છે. આત્મા પુનર્જન્મની વાતો હંબક છે. માનસિક ભ્રમણાઓ ત્રુટિમાંથી ઉત્પન્ન થયેલી ભ્રામક ઘટનાઓ છે, હકીકત નથી. વિજ્ઞાનનો માણસ તર્કશીલ સાથે બુદ્ધિની કસોટીએ ઘટનાને મૂલવે છે. જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ફેંગશુઈને વિજ્ઞાનનો કોઈ આધાર નથી, કપોળકલ્પિત શાસ્ત્રો છે. ખોટા શાસ્ત્રોનું અનુકરણ કરવાથી અધોગતિને આમંત્રણ આપીએ છીએ. ફેંગશુઈ વાસ્તુશાસ્ત્ર રૂપિયા ખંખેરનારું શાસ્ત્ર સાબિત થયું છે. વિજ્ઞાન જાથાની ટીમે ચમત્કારિક પ્રયોગોમાં હાથમાં દીવા રાખવા, એકના ડબલ, હાથમાંથી કંકુ, ભસ્મ, લોહી નીકળવું, કાનેથી ચિઠ્ઠી વાંચવી, સમોહન, ઉકળતા તેલમાં હાથેથી પૂરી તળવી, રૂપિયાનો વરસાદ, હવામાં શરીરનું સ્થિર રહેવું, હજરતમાં જોવું, જીભની આરપાર ત્રિશૂળ નાખવું, બોલતું તાવીજ, ગોળ પથ્થર ઉપર બેસી શરીરનું ફરવું, કર્ણપિશાચ વિદ્યા વગેરેનું પ્રદર્શન કરી સ્થળ ઉપર છાત્રાઓને શીખવાડી દેવામાં આવ્યા હતા અને છાત્રાઓ મંત્રમુગ્ધ થયા હતા. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મોબાઈલ ફોટો, તસવીર, બરવાળામાં KBM ગર્લ્સ હાઈસ્કૂલમાં ચમત્કારોથી ચેતો કાર્યક્રમમાં પ્રયોગ નિદર્શન કરતા જાથાના જયંત પંડ્યા ટીમમાં નજરે પડે છે. TV18 ન્યૂઝ